આજે આપણે બનાવીશું પાડુરીના ફેમસ તળેલા પાતળા. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એનો એક સિક્રેટ મસાલો બનાવવાનો હોય છે. એના માટે આપણે એક ખલબત્તામાં જીરું લઈશું, આખા ધાણા લઈશું, વલિયારી લઈશું, અને તેને અધકચરો કૂટી લઈશું. આ ટાઈપનું આપણે એને કૂટવાનું છે. ત્યારબાદ મેં ગોળ અને આંબલીને ગરમ પાણીમાં અડધો કલાક ઉકાળ્યા હતા, અને એ પાણી મેં લીધેલું છે. મેં આ પાણી સ્ટ્રેન કરીને લીધેલું છે, જેથી આંબલીના કૂચા ના આવે. હવે એમાં અજમો એડ કરશું, ધાણા જીરા પાવડર, લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, તલ, અને આપણે જે પ્રિપેર કર્યો હતો મસાલો તે એડ કરીશું. આ મસાલાથી ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે. આપણે લસણ, મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું, અને આ મસાલાને આપણે પાણી સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે આ રીતે પાણીમાં મસાલો કરવાથી લોટમાં મસાલો બહુ સરસ ભળી જાય છે, અને એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. ત્યારબાદ એક બાઉલ ચોખાનો લોટ લઈશું, અને 2 બાઉલ બેસન લઈશું. જે આપણે રેગ્યુલર બેસન યુઝ કરીએ છીએ તે જ બેસન મેં લીધેલું છે. હવે એને મિક્સ કરી લઈશું. આનું જે બેટર છે, જે ચોપડવાનું, એ એકદમ જાડું રાખવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ મેં થીક બેટર રાખેલું છે. તેલ એડ કરશું અને તેને ફરી સરસ રીતે મિક્સ કરી લઈશું. જોયું તમે, આટલું થીક બેટર રાખવાનું છે. આ રીતે મેં પત્તરવેલીના પાના લીધેલા, અને એની વોશ કરી, ક્લીન કરી અને નસો કાઢી લીધેલી છે. અને ત્યારબાદ આપણે આ રીતે મસાલો સ્પ્રેડ કરવાનો છે. આવી રીતે થીક જ મસાલો હોય છે, એટલે તમને થોડું સ્પ્રેડ કરવામાં પ્રોબ્લેમ થશે, પણ મસાલાનો ટેસ્ટ હોય છે, જેથી ઇવન મસાલો ચોપડી લેવો. આ રીતે એક મોટું પાનું લેવાનું, એના પર સરખો મસાલો લગાવી દેવાનો. ત્યારબાદ એક નાનું પાનું ઊંધું મૂકવાનું, અને આ મસાલો આપણે નસ જે સાઈડથી કાઢી છે એ સાઈડથી લગાવવાનો. અને આ રીતે આપણે પત્તું ઊંધું મૂકીશું, જેથી નીચેના મસાલાથી પત્તું ચોંટી જશે. અને આ રીતે ફરી ઇવન મસાલો આપણે સ્પ્રેડ કરી લઈએ. આ રીતે મેં ત્રીજું પત્તું લીધેલું છે, જેને મેં ઊંધું કરીને મૂકેલું છે. સાઈડ ચેન્જ કરીને મૂકેલું છે, અને એને ફરી મસાલો લગાવી દઈશું. મેં આ જેટલો મસાલો પ્રિપેર કર્યો છે, એમાં 9થી 10 પાના મીડિયમ સાઇઝના ચોપડાઈ જશે. અને તમે રોલ કરતી વખતે જેટલા પાના વધારે લેશો એટલું મોટું બીડું થશે. સો 3થી 4 પાનામાં નોર્મલ સાઇઝનું બીડું થઈ રહેશે. બસ આ રીતે હાફ ફોલ્ડ કરીશું બંને સાઈડથી. તેના પર થોડો મસાલો સ્પ્રેડ કરી લઈશું, કે જેથી ઉખડી ના જાય. અને તેને સરસ આ રીતે આપણે રોલ કરી લઈશું. આ રીતે મેં બધા પાના રોલ કરી એને સ્ટીમથી કરવાના. આપણે કટ કરવાના છે, તો એના પર બહુ વેટ આપવાનું નથી, નહીં તો મસાલો છૂટો પડી જશે. આ રીતે આપણે કટ કરેલા છે.
બસ એને મીડિયમ હોટ ઓઇલ પર એને ફ્રાય કરી લઈશું. આ રીતેના પાના છૂટા પડે એ જ એની ઓરિજિનલ મેથડ છે. જે બારડોલીના ફેમસ પાતળા મળે છે એમાં બી આ ટાઈપના પાના છૂટા થયેલા જ હોય છે, એટલે એનું ટેન્શન લેવાનું કાંઈ જ જરૂર નથી. બસ આનું મેઇન એ છે કે એને સરસ ક્રિસ્પી તળવાના છે, કારણ કે આ પાતળા આપણે 20થી 25 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. એના માટે એને આપણે બહુ વ્યવસ્થિત રીતે તળવો પડશે. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું અને એને કાઢી લઈશું. અને તમે એરટાઇટ કન્ટેનરમાં એને સ્ટોર કરી શકો છો. તો મારા બારડોલીના ફેમસ તળેલા પાતળા તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.